નમસ્કાર, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા ધોરણ 5 થી 10 સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો અને તેના જવાબની આ સિરીઝની અંદર આપણે ભાગ 8 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા વિડીયો કોઈ પણ અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા આ અમારી ચેનલની અંદર રહેલા કોઈ પણ વિડીયોની પીડીએફ બુક તમારે જોઈતી હોય તો અમારી વેબસાઇટ www.gujaratitips.com ઉપર ઉપલબ્ધ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો આગળ વધીએ. તો પ્રશ્ન 351, હિમાલયની પર્વતમાળામાં આવેલા બીજા શિખરો અને તેની ઊંચાઈ કેટલી છે? ભારતના ભાગની અંદર આ શિખરો તો જોઈએ તો હિમાલયની પર્વતમાળાઓની અંદર બીજા અન્ય શિખરો આવેલા છે અને તેની ઊંચાઈ પણ કેટલી છે તે આપણે જોયું. તો એક છે કાંચનજંઘા, જેની ઊંચાઈ છે 8611 મીટર. ત્યારબાદ જોઈએ બીજો ઊંચો જે શિખર છે નંદા દેવી, જેની ઊંચાઈ છે 7817 મીટર. ત્યારબાદ એક છે બદ્રીનાથ, જેની ઊંચાઈ છે 7138 મીટર. ત્યારબાદ જોઈએ ભારતનો દરિયા કિનારો કેટલા કિમી લાંબો છે? તો ભારતનો દરિયા કિનારો 7517 કિલોમીટર લાંબો છે. ત્યારબાદ જોઈએ ચારે બાજુ પાણીથી ઘેરાયેલા જમીનના ભાગને શું કહેવાય છે? તો ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનના ભાગને ટાપુ એટલે કે દ્વીપ કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો ભારતના પશ્ચિમ તરફના અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે? તો ભારતની પશ્ચિમ તરફ અરબ સાગરની અંદર લક્ષદ્વીપ અને મિનિકોચ આ ટાપુઓ એટલે કે દ્વીપો આવેલા છે. ત્યારબાદ ભારતના પૂર્વ તરફના બંગાળના ઉપસાગરમાં કયા ટાપુઓ આવેલા છે? તો ભારતના પૂર્વ તરફના બંગાળના ઉપસાગરની અંદર અંદમાન અને નિકોબાર ટાપુઓ એટલે કે દ્વીપો આવેલા છે. ત્યારબાદ રાજસ્થાનનો રણ પ્રદેશ કઈ ગિરિમાળાની પશ્ચિમે આવેલો છે? તો રાજસ્થાનનો રણ પ્રદેશ અરવલ્લીની ગિરિમાળાઓની પશ્ચિમ ભાગે આવેલો છે. ત્યારબાદ રાજસ્થાનના ઉત્તર ભાગમાં કઈ સિંચાઈ યોજના દ્વારા સિંચાઈ પૂરી પાડવામાં આવે છે? તો રાજસ્થાનના ઉત્તર ભાગની અંદર સતલુજ નદીમાંથી ઇન્દિરા નહેર દ્વારા રાજસ્થાનની અંદર સિંચાઈ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ પર્વતોની હારમાળાના સંદર્ભે હિમાલયના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? તો પર્વતોની હારમાળાના સંદર્ભે હિમાલયના કુલ 3 ભાગો પાડવામાં આવેલા છે. એક ઉચ્ચ હિમાલય, 2 મધ્ય અથવા તો લઘુ હિમાલય અને 3 છે મહા હિમાલય. ત્યારબાદ જોઈએ દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે કરાઈ હતી? તો દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206 માં કરવામાં આવી હતી. ત્યારબાદ કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કોણે કરાવી હતી? તો કુતુબ મિનારની બાંધકામની શરૂઆત ગુલામ વંશના કુતુબુદ્દીન ઐબકે કરાવી હતી. ત્યારબાદ જોઈએ કુતુબ મિનારના બાંધકામ પૂર્ણ કોને કરાવરાયું હતું? તો કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ છે ઇલ્તુત્મિશ નામના રાજાએ કરાવરાયું હતું. ત્યારબાદ જોઈએ તો રજિયા સુલતાન કોની પુત્રી હતી? તો રજિયા સુલતાન ઇલ્તુત્મિશની પુત્રી હતી. ત્યારબાદ જોઈએ તો ઇલ્તુત્મિશના અવસાન બાદ દિલ્હીની ગાદી પર કોણ આવ્યું હતું? તો ઇલ્તુત્મિશના અવસાન બાદ પુત્રી તેની રજિયા સુલતાન જે દિલ્હીની ગાદી ઉપર આવી હતી. ત્યારબાદ જોઈએ તો રજિયા સુલતાન દિલ્હીની ગાદી પર ક્યારે આવી હતી? તો રજિયા સુલતાન દિલ્હીની ગાદી પર ઈસવીસન 1236 ની અંદર આવી હતી. ત્યારબાદ જોઈએ તો દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક હતી રજિયા સુલતાન. ત્યારબાદ જોઈએ
તો રજિયા સુલતાનના અવસાન બાદ દિલ્હીની ગાદી પર કોણ આવ્યું હતું? તો રજિયા સુલતાનના અવસાન બાદ દિલ્હીની ગાદી પર ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીન ગાદી ઉપર આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો નાસિરુદ્દીન ના અવસાન બાદ દિલ્હીની ગાદી પર કોણ આવ્યું હતું? તો નાસિરુદ્દીનના અવસાન બાદ દિલ્હીની ગાદી ઉપર ગ્યાસુદ્દીન બબ્બન એ ગાદી ઉપર આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી? તો ખિલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખિલજીએ કરી હતી. ત્યારબાદ જોઈએ તો ઈસવીસન 1296 માં દિલ્હીની ગાદી પર કોણ આવ્યું હતું? તો ઈસવીસન 1296 ની અંદર જલાલુદ્દીન ના જમાય અલાઉદ્દીન ખિલજી ગાદી ઉપર આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો પ્રખ્યાત કવિ અમીર ખુશરો કોના દરબારમાં હતા? તો પ્રખ્યાત કવિ અમીર ખુશરો જે અલાઉદ્દીન ખિલજીના રાજ દરબારની અંદર હતા. ત્યારબાદ જોઈએ તો અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ દિલ્હીમાં કોનું શાસન આવ્યું હતું? તો અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ દિલ્હીની અંદર તગલક વંશનું જે શાસન આવ્યું હતું. તો જોઈએ કે તગલક વંશની સ્થાપના કોણે કરી હતી? તો તગલક વંશની સ્થાપના ગ્યાસુદ્દીન તગલકે કરી હતી. ત્યારબાદ જોઈએ તો ડાક ચોકી ટપાલ પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? તો સૌપ્રથમ ડાક ચોકી ટપાલની પદ્ધતિની શરૂઆત ગ્યાસુદ્દીન તગલકે કરાવરાવી હતી. ત્યારબાદ જોઈએ તો ગ્યાસુદ્દીન તગલકના અવસાન બાદ દિલ્હીની ગાદી પર કોણ આવ્યું હતું? તો ગ્યાસુદ્દીન તગલકના અવસાન બાદ દિલ્હીની ગાદી પર મોહમ્મદ તગલક આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કરાવનાર કોણ હતું? તો દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કરાવનાર હતું મોહમ્મદ તગલક. ત્યારબાદ જોઈએ તો કોના સમયમાં તાંજીરના હબસી મુસાફિર ઇબ્ને બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા? તો મોહમ્મદ તગલકના સમયમાં તાંજીરના હબસી મુસાફિર ઇબ્ને બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો વારંગલ રાજ્યનો નાશ કોણે કર્યો હતો? તો વારંગલ રાજ્યનો નાશ મલિક કાફુરે કરાવરાયો હતો. ત્યારબાદ જોઈએ તો વિધારણ્ય સ્વામીની પ્રેરણાથી વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો વિધારણ્ય સ્વામીની પ્રેરણાથી વિજયનગર સામ્રાજ્યની સ્થાપના જાદવ કુળના બે ભાઈઓ હરિહર અને બુક્કા આ બંનેએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારબાદ જોઈએ તો વિજયનગર રાજ્યની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી હતી? તો વિજયનગરની સ્થાપના જાદવ કુળના બે ભાઈ હરિહર અને બુક્કાએ તુંગભદ્રા નદીના કિનારે ઈસવીસન 1336 માં સ્થાપના કરી હતી. ત્યારબાદ જોઈએ તો મોહમ્મદ તગલક પછી ગાદી પર કોણ આવ્યું હતું? તો મોહમ્મદ તગલક પછી ગાદી પર ફિરોઝ શાહ તગલક આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો સૈયદ વંશની સ્થાપના લાહોરના હાકેમ બ્રિજખાને કરી હતી. ત્યારબાદ જોઈએ તો લોધી વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો લોધી વંશની સ્થાપના બહલોલ નામના અફઘાને ઈસવીસન 1451 ની અંદર કરી હતી. ત્યારબાદ જોઈએ આપણે પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું? તો પાણીપતનું યુદ્ધ ઈસવીસન 1526 માં થયું હતું. તો જોઈએ કે પ્રથમ પાણીપત યુદ્ધની અંદર કોની વચ્ચે યુદ્ધ થયું હતું? તો પ્રથમ પાણીપતનું યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું. તો જોઈએ કે પ્રથમ પાણીપતનું યુદ્ધ ની અંદર કોની જીત થઈ હતી? તો પ્રથમ પાણીપતના યુદ્ધની અંદર બાબરની જીત થઈ હતી અને ઇબ્રાહિમ લોધીની હાર થઈ હતી. ત્યારબાદ જોઈએ તો MLA નું પૂરું નામ શું છે? તો MLA નું પૂરું નામ છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી
ત્યારબાદ જોઈએ તો મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ છે કરતા હોય છે. ત્યારબાદ જોઈએ તો રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? તો રાજ્યના બંધારણીય વડા હોય છે રાજ્યપાલ. ત્યારબાદ જોઈએ તો રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળને શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળને શપથ છે રાજ્યપાલ લેવડાવતા હોય છે. ત્યારબાદ જોઈએ તો રાજ્યમાં તાકીદની પરિસ્થિતિમાં વટ હુકમ કોણ બહાર પાડે છે? તો રાજ્યની અંદર તાકીદની પરિસ્થિતિની અંદર વટ હુકમ છે રાજ્યપાલ દ્વારા છે બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર અને રાજ્યોના કાર્યોની વહેંચણી કેટલી યાદીમાં કરવામાં આવી છે? તો કેન્દ્ર અને રાજ્યોમાં કાર્યોની વહેંચણી 3 પ્રકારની યાદીની અંદર કરવામાં આવી છે. એક છે રાજકીય યાદી, બીજું છે કેન્દ્રીય યાદી અને ત્રીજું છે સંયુક્ત યાદી. ત્યારબાદ જોઈએ આપણે તો સંઘ યાદીમાં કેટલા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો સંઘ યાદીની અંદર કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ તો રાજ્ય યાદીમાં કેટલા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો રાજ્ય યાદીની અંદર 66 વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે તો સંયુક્ત યાદીમાં કેટલા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો સંયુક્ત વિષયની અંદર 47 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ તો વિધાનસભામાં દરેક સભ્યોએ પોતાની વાત કોને સંબોધીને રજૂ કરવામાં આવે છે? તો વિધાનસભામાં દરેક સભ્યોએ પોતાની વાત અધ્યક્ષને સંબોધિત અને રજૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો અબ્દુલ રજાક ઈરાની એ વિજયનગર સામ્રાજ્યની મુલાકાત કોના સમયમાં લીધી હતી? તો અબ્દુલ રજાક ઈરાનીએ વિજયનગર સામ્રાજ્યની મુલાકાત દેવરાય દ્વિતીયના સમયની અંદર લીધી હતી. ત્યારબાદ જોઈએ તો ડેમિગોઝ પેઇઝ એટલે કે પુર્તગાલી એ વિજય સામ્રાજ્યની મુલાકાત કોના સમયની અંદર લીધી હતી? તો ડોમિગોઝ પેઇઝ એટલે કે પુર્તગાલી એ વિજયનગર સામ્રાજ્યની મુલાકાત કૃષ્ણદેવરાયના સમયની અંદર છે લીધી હતી. ત્યારબાદ જોઈએ તો કેપ્ટન હોકિન્સ કોના સમયમાં ભારત આવ્યા હતા? તો કેપ્ટન હોકિન્સ જહાંગીરના સમયની અંદર ભારત આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો સર થોમસ રો ભારતની મુલાકાતે કોના સમયમાં આવ્યા હતા? તો સર થોમસ રો ભારતની મુલાકાતે જહાંગીરના સમયની અંદર આવ્યા હતા. તો દોસ્તો આ હતા ધોરણ 5 થી 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર વધારે પૂછાતા હોય છે. તો દોસ્તો આવી જ સિરીઝના આગળના ભાગ જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો અને ચેનલ સબસ્ક્રાઇબ કરીને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયો પસંદ લાગે તો પ્લીઝ એક લાઈક જરૂર કરી દો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. આભાર. ખૂબ ખૂબ સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.